ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની હાજરીમાં પ્રાકૃતિક કૃષિ બેઠક યોજાઈ। ઉકાઈના પાથરડામાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર પટરાંગણ ખાતે ગુજરાતના મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ બેઠક યોજાઈ। ધરતી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આ બેઠકમાં સોનગઢ તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો મોટી સંખ્યામાં સહભાગી થયા। આ પ્રાકૃતિક બેઠકમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે ખેડૂતોની આવક વધે, તેમનું જીવન સ્તર વધે, તેઓ મુખ્ય ધારામાં જોડાય તે માટે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિને લગતી તાલીમ આપવા માટેની યોજના સરકારશ્રીને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિના સહયોગથી શરૂ થનાર છે। તેમણે ઉમેર્યું કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવેમ્બર માસમાં 2400 કરોડના માતબર રકમથી રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની શરૂઆત કરી છે, જેનો ફાયદો ખેડૂત પરિવારોને મળવાનો છે। આપણે જમીનમાં રસાયણો ભેળવી ભગવાનની વ્યવસ્થામાં આડખીલી બની આપણું જીવન પણ બીમારીઓના રાક્ષસથી ભયમુક્ત કર્યું છે। તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના લાભાલાભ ખેડૂતોને જણાવી રાસાયણિક ખેતી છોડવા માટે પ્રેરણા આપી। આ સમારંભમાં જિલ્લા કલેક્ટર શ્રી વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી VN શાહ, પુરુષોત્તમભાઈ પટેલ, PP સ્વામી ડાંગ, PC સ્વામી નવસારી, જયેશભાઈ પટેલ, ડોક્ટર CK ટીમ્બડિયા, યોગેશ ગામિત, પદ્મશ્રી રમીલાબેન ગામિત તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ જોડાયા। રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી।